તો હેલો, કેમ છો દોસ્તો? નમસ્કાર, સ્વાગત છે તમારું મારા એક નવા જ વ્લોગમાં. તો દોસ્તો આજે છે 1 મે 2026, ગુજરાતનો સ્થાપના દિવસ. અને દોસ્તો આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે આજે શાળામાં રિઝલ્ટ પણ હતું, બાળકોનું રિઝલ્ટ પણ હતું. તો એ રિઝલ્ટ શું આવ્યું એ હું તમને આજે કહીશ. તો દોસ્તો અહીં જુઓ, તમે જોઈ શકો છો બાળકો અહીં બેઠા છે. શું જુઓ ભાઈ? આઈપીએલ જુઓ, બોલો આઈપીએલ. આરઆર વર્સિસ દિલ્હી. આરઆર એટલે રાજસ્થાન રોયલ. અચ્છા, અને દિલ્હી ખાલી દિલ્હી. દિલ્હી કેપિટલ. ડીસી ડીસી એટલે દિલ્હી કેપિટલ. ઓકે, તો તું કાંઈ ભણા ભાઈ? હું નવમામાં. નવમામાં આવ્યો? ઓકે, તારું નામ શું? લીંબાચે કુંજ. લિંબાચે કુંજ. લિંબાચે કુંજ અજય કુમાર. તો આ છે મારો ભત્રીજો, નાનો ભત્રીજો. બહુ નટખટ અને મસ્તીખોર. અને મોબાઈલનો રસ્યો જો, એના હાથમાં મોબાઈલ હોય, જો હાલ જ મૂકી દીધો. જો મોબાઈલ દેખાય, આ મોબાઈલ ઓની અંદર એ રહ્યો હોય ને, હું રમતો હોય ફ્રી ફાયર જ રમતો હોય. સારું, તો 8મા ધોરણમાં તું પાસ થઈ ગયો, બરાબર? કેટલા ટકા આવ્યા? 58. આમ તો ગેમો બહુ રમે પણ હારી ટકાવારી તો સારી આવી હો. 58 સારા ટકા કહેવાય બકા? નહીં, એક્સપેક્ટેબલ નહીં તારા ટકા એમ? તો કેટલા ટકા ધાર્યા હતા તે? 70. ક્યાં બાત હે. અને આયા 58, એને મતલબ 12 ઓછા આયા હે? સરસ સરસ, કશો વાંધો નહીં. હવે 9મામાં વધારે મહેનત કરવાની અને ફ્રી ફાયરને બાજુ મૂકી દેવાની, બરાબર? ગેમ બહુ નહીં રમવાની ખરા. માઇન્ડને ફ્રેશ કરવા માટે રમવું જરૂરી છે. ખેલા રમવાનું. ચલો, પછી મારી નાની ઢબુડી સોરા, તું કાયમ ભણ હવે? હવે 3જામાં આવે હે ને? બીજા ધોરણમાં તું પાસ થઈ ગઈ. બીજા ધોરણમાં તારા કેટલા ટકા આવ્યા? 96.75. ઓકે, તો આખા ક્લાસમાં તારો કયો નંબર આવ્યો? બીજો નંબર. વેરી ગુડ. અને પહેલો નંબર કોનો આવ્યો? એક છોકરો આરવ. અર્ણવ નામ જબરું રાખ્યું નહીં? અર્ણવ. એના પહેલો નંબર આવ્યો. ત્રીજો નંબર કોનો આવ્યો? જીયા. તારી ફ્રેન્ડ જીયા. ઓકે, વેરી ગુડ, બહુ સરસ. તો તમે આજે શું કર્યું? તમારો બીજો નંબર આવ્યો તો આજે કંઈ પાર્ટી કરી કે નહીં? ચોકલેટો વેચી કે નહીં? સ્કૂલમાં ચોકલેટો વેચી. વેરી ગુડ, બહુ સરસ. બીજું શું કર્યું આજે? બીજું શું કર્યું? મારી મમ્મીએ નૂડલ્સ બનાવી. હા ભાઈ, રુદ્ર, તમે કયા ધોરણમાં આવ્યા? 10મા. ઓકે, 10મા ધોરણમાં આવ્યા. તમારા 9મા ધોરણમાં કેટલા ટકા આવ્યા ભાઈ? 83. વેરી ગુડ, બહુ સરસ. કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. બસ આવી જ મહેનત કરતા રહો એવી અમારી શુભકામનાઓ, બરાબર? આ મારો મોટો છોકરો અને આ મારી નાની ઢબુડી. વેકેશન પડ્યું એટલે ભત્રીજો અહીંયા અમારા ઘેર આવ્યો. એને અમારા ઘેર બહુ જ ગમે છે, નહીં બેટા? મોજ કરવાની હો બેટા, જલસા કરવાના. તો દોસ્તો તમારા પણ ઘરે છોકરાઓ હોય તો એમનું રિઝલ્ટ શું આવ્યું કોમેન્ટ બોક્સમાં તમે પણ જણાવજો, બરાબર? તો આજ માટે આટલું જ. ફરીથી મળીશું એક નવા જ બ્લોગમાં. ત્યાં સુધી વંદે માતરમ, જય ભારત.